ઋત્વિજ, અમે ભક્તિનો સાગર જોઈ લીધો ગર્ભગૃહથી. વિભુ એમને દર્શન કરાવી દીધા સમાનતાના, વિનમ્રતાના, કે કઈ રીતે ભગવાનના મંદિરની આગળ બધું જ બરાબર છે, એક સમાન છે. હવે તમે એ જણાવજો કે કેવા પ્રકારની સુરક્ષા વ્યવસ્થા કરાઈ છે. દીપા, ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા છે, શાંતિપૂર્ણ માહોલની અંદર પસાર થાય તે માટે પોલીસ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ છે તે પરિપૂર્ણ કરી દેવામાં આવી છે. અને આજે જે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આ જે સુરક્ષા વ્યવસ્થા છે તેની સમીક્ષા કરવામાં આવશે. અને જે રથયાત્રાનો રૂટ છે, સમગ્ર રથયાત્રાના રૂટ ઉપર તેઓ ફરશે. સાથે શહેર પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ હાજર રહેશે. અને આખી જે સુરક્ષા વ્યવસ્થા છે તે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવશે. જો બંદોબસ્તની વાત કરીએ તો આ વખતે રથયાત્રાની અંદર લગભગ 30,000થી પણ વધારે પોલીસ અધિકારીઓ અને જવાનો છે તે આ બંદોબસ્તની અંદર જોડાશે. સાથે સાથે હાઈટેક ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે. એઆઈ બેઝ ટેકનોલોજી છે. ઉપરાંત 3300 જેટલા સીસીટીવી, સમગ્ર રૂટ કવર કરતા લગભગ 3300 જેટલા સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. 60 જેટલા ડ્રોનથી પણ ખાસ નજર રાખવામાં આવશે. એટલે કે શહેર પોલીસ દ્વારા આ તમામ પ્રકારની તૈયારીઓ છે તે પરિપૂર્ણ કરી દેવામાં આવી છે. અને પેરામિલિટરી ફોર્સ, આરએએફ છે, એસઆરપીના જવાનો છે, આ તમામ જે પેરામિલિટરી ફોર્સ છે તેને પણ ખાસ કરીને આ બંદોબસ્તની અંદર તૈનાત કરી દેવામાં આવી છે. આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો, હાલ આ જે મંદિર પરિસર છે, મંદિર પરિસરની અંદર લોખંડી બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. ખાસ બીડીડીએસની ટીમ પણ અલગ અલગ જગ્યાઓ પર ચેકિંગ કરી રહી છે, કારણ કે રથયાત્રા દરમિયાન ખૂબ જ મોટી સંખ્યાની અંદર શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે. અને આ તમામ જે શ્રદ્ધાળુઓ છે તેઓની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. જો બીજી એક મહત્વની વાત કરીએ તો ખાસ કરીને જે ગજરાજ છે તે ગજરાજ બેકાબુ ન બને અને કોઈપણ પ્રકારના જે આસપાસના જે સાઉન્ડની તેઓને પર અસર ના થાય તેના માટે પણ ખાસ ટેકનોલોજીનો ઉપયોગ કરીને 360 ડિગ્રી કેમેરા સાથે જીપીએસ સિસ્ટમ છે, આ તમામ જે વોઇસ કંટ્રોલની સિસ્ટમ છે, આ તમામ સિસ્ટમ છે તે તમામ ગજરાજ ઉપર પણ આજે એક્ટિવ કરવામાં આવી છે. અને જે તેનું મોનિટરિંગ છે તે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવતું હોય છે. તમામ સીસીટીવી છે તેની જે રો ફીડ છે તે કંટ્રોલ રૂમ ખાતે મળી રહે તે પ્રકારની વ્યવસ્થા છે તે પણ ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી છે. એટલે રથયાત્રા શાંતિપૂર્ણ માહોલની અંદર પરિપૂર્ણ થાય તે માટે તમામ પ્રયત્નો છે તે પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે. અને આજે તેને આખરી ઓપ આપવામાં આવશે. અને ગૃહ રાજ્યમંત્રી સાથે સમગ્ર રૂટ ઉપર અમદાવાદ શહેર પોલીસ ના જે અધિકારીઓ છે તે જોડાશે અને જે સુરક્ષા વ્યવસ્થા છે તેની સમીક્ષા કરવામાં આવશે. જી ઋત્વિજ, આભાર તમામ જાણકારી આપવા માટે. વિભુ અને દીપિકા, આપનો પણ આભાર તમામ જાણકારી આપવા માટે. આગળ પણ અપડેટ્સ લેતા રહીશું તમારી પાસેથી. ધ્વજારોહણના લાઈવ દ્રશ્યો આપ ટેલિવિઝન સ્ક્રીન પર જોઈ રહ્યા છો. કઈ રીતે નેત્રોત્સવ વિધિ બાદ ધ્વજારોહણની જે આ પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે. ખૂબ જ મહત્વપૂર્ણ આ વિધિ, જેમાં ડેપ્યુટી સીએમ ધ્વજારોહણ કરતા નજરે પડી રહ્યા છે. 149મી રથયાત્રા પૂર્વે આ જે ધ્વજારોહણ છે તેને ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે.